હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 24 જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે. કેમ? તો તમને ટોટલ કન્ટેન્ટ અંગે માહિતી મળશે. એટલા માટે કે કન્ટેન્ટ કેવો છે. તમને અહીંયા સુકન્યા સમૃદ્ધિ યોજના જે અત્યારે જૂની થઈ ગઈ છે, રાઈટ? એની બેટી બચાવો બેટી પઢાઓ એના કેટલા વર્ષ પૂરા થાય બધી જ ડિટેલ માહિતી મળશે. પરંતુ વિડીયોને તમે મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ માહિતીમાં બાકી ન રહે. અને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. સાથે સાથે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય પકડ્યા વગર આપણે આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? યુનેસ્કો, આઈબીસી, નીતિ આયોગ કે પછી વિદેશ મંત્રાલય? બોલો. તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો. બોલો બોલો. તો અહીં આપણો જવાબ આવશે આઈબીસી, એટલે કે ઇન્ટરનેશનલ બૌદ્ધ સંઘ દ્વારા. ડન. ઓપ્શન બી. યાદ રાખજો, ભારત મંડપમ ખાતે બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, રાઈટ? પછી જેમાં ભારતનું સંસ્કૃતિ મંત્રાલયની મદદથી કામ થશે. 24 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી એમ 2 દિવસ કોન્ફરન્સ ચાલશે, જેમાં 200 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ ભાગ લેશે. જેની થીમ શું છે? કલેક્ટિવ વિઝડમ, યુનાઇટેડ વોઇસ અને મ્યુચ્યુઅલ કોન્સિસ્ટન્સ, રાઈટ? યાદ રાખજો. આ ઇવેન્ટનું આકર્ષણ શું છે? તો નોબ્રુ, NOBRU નામનું AI લેંગ્વેજ મોડલ એને શરૂ કરવામાં આવ્યું છે. એના માટે એટ્રેક્શનનું સેન્ટર છે. કેમ? કલ્યાણ મિત્ર કહે છે તેને, અને અલગ અલગ ભાષા જે છે એ તમને બતાવે છે, રાઈટ? હવે આ રહ્યું તમારું પ્રૂફ. જુઓ, એક પ્રકારનું કેવું છે? કલ્યાણ મિત્ર છે. કેવું છે? તો આ એક ખાસ આકર્ષણ નોબ્રુ નામનું AI લેંગ્વેજ મોડલ છે, રાઈટ? એનું લાઈવ ડેમો આપવામાં આવ્યું છે. કલ્યાણ મિત્ર પણ કહેવાય છે. આ AI ટૂલ ચેટ જીપીટી એલ્ગોરિધમ પર આધારિત છે, જે બૌદ્ધ ગ્રંથોનો ડેટા પર ટ્રેન કરવામાં આવ્યું છે અને એના સંદર્ભમાં વિચાર તમને શીખવી શકે છે, રાઈટ? આટલું તમારે યાદ રાખવાનું છે. આ તમારું પ્રૂફ છે કે મેમ ક્યાંથી લાવે છે, રાઈટ? પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વિંગ્સ ઓફ ઇન્ડિયાનું આયોજન. વિંગ્સ ઓફ ઇન્ડિયા તો પુસ્તકનું નામ છે. કોનું છે? તો વિંગ્સ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ન્યૂ દિલ્હી, રાજીવ ગાંધી એરપોર્ટ, હૈદરાબાદ, સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અહેમદાબાદ કે પછી બેગમપેટ એરપોર્ટ, હૈદરાબાદ? ચાલો બોલો, તમને ખ્યાલ જ હશે. તો ઓપ્શન ડી આવશે અહીં આપણો જવાબ, બેગમપેટ એરપોર્ટ. હવે તમારા કયા એરપોર્ટ ક્યાં આવે છે એ પણ ક્લિયર થઈ ગયું, રાઈટ? હવે આ ઇવેન્ટ કેવી છે? એશિયાની સૌથી મોટી એવિએશન ઇવેન્ટ છે. આ ઇવેન્ટને કમર્શિયલ, જનરલ, બિઝનેસ, એવિએશન અને એડવાન્સ એર મોબિલિટી ક્ષેત્રે આવરી લેવામાં આવે છે. આ ઇવેન્ટ 28 થી 31 જાન્યુઆરી એમ 4 દિવસ ચાલશે. આ ઇવેન્ટનું ઉદ્ઘાટન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા કરવામાં આવશે. કુલ 13 થીમેટિક સેશન અને ગ્લોબલ CEO ફોરમ યોજાશે.
સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ, ડ્રોન, એરક્રાફ્ટ લિસનિંગ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે. 20 થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. B2B, B2G, રાઈટ મીટિંગ્સ અને સીઈઓની રાઉન્ડ ટેબલ મીટિંગ્સ પણ યોજાશે. થીમ ખૂબ લાંબી છે, પૂછાય નહીં, પરંતુ તમને આખી થીમ લખીને પૂછી શકે કે શેના માટેની છે. ઇન્ડિયન એવિએશન પેવિંગ ધ ફ્યુચર ફ્રોમ ડિઝાઇન ટુ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ટુ મેન્ટેનન્સ, inclusivity and innovation and safety to sustainability. રાઈટ, આ એની થીમ છે અને આ તમારું પ્રૂફ છે. હવે નીચે આપેલા વિધાનો ઉપર વિચાર કરો. ખૂબ મસ્ત પ્રશ્ન બનાવ્યો છે જીપીએસસી લેવલનો. બેટી બચાવો બેટી પઢાઓ યોજના લૈંગિક અસમાનતા ઘટાડવા શરૂ કરવા આવી હતી. તેમજ બાલિકા શિક્ષણની તેમાં વાત કરવામાં આવી હતી. ઓપ્શન બી, સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકીના ભવિષ્ય માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. બરાબર છે. હવે આ બંને વિધાનો પર વિચાર કરવાનો છે. એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય વ્યાખ્યા છે. ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની વ્યાખ્યા નથી. એ સાચું છે, આર ખોટું છે. એ ખોટું છે, આર સાચું છે. બોલો, છે ને મસ્ત મજાનો ક્વેશ્ચન જીપીએસસી જેવો. તો અહીંયા શું આવશે? ઓપ્શન બી. યાદ રાખજો, ઓપ્શન બી. હવે આપણે બંને યોજનાઓ વિશે જોઈશું શોર્ટમાં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કેમ ચર્ચામાં છે? તો હમણાં જ એના 11 વર્ષ પૂરા થયા છે, એટલે 22 જાન્યુઆરીના રોજ. રાઈટ, તો આ યોજના 22 જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણાના પાણીપતથી લોન્ચ કરવામાં આવી હતી. કઈ યોજના? તો બેટી બચાવો બેટી પઢાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. મુખ્ય હેતુ શું હતો? તો લિંગ આધારિત ભ્રૂણ હત્યા અટકાવવી, બાળકીના અસ્તિત્વને ટકાવી રાખવું અને તેને શિક્ષણને પ્રોત્સાહન આપવું. કોણ કામ કરશે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય ભેગા થઈને સાથે કામ કરશે. તેમાં તો બેટી બચાવો બેટી પઢાઓ. એન્ડ ધેન નેક્સ્ટ અહીંયા તમને પ્રૂફ આપેલું છે કે એના વધારાના કોઈ પોઈન્ટ્સ તમારે જોવાના હોય તો એ અહીંયાથી તમને મળશે. ધેન સુકન્યા સમૃદ્ધિ યોજના એ પણ 22 જાન્યુઆરી 2015 ના રોજ લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું. હેતુ દીકરીઓને નાણાકીય રીતે સુરક્ષિત કરવાનો છે. એટલે તમે આને લઘુ બચત યોજના કહી શકો છો. શું છે આમાં? તો દીકરી 10 વર્ષની થાય ત્યાં સુધી ન્યૂનતમ 50 વર્ષ અને 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયાની રકમ તે 15 વર્ષની થાય ત્યાં સુધી જમા કરાવવાની રહે છે. વ્યાજ દર કેટલો રહે છે? 8.2%. દીકરી 18 વર્ષની થાય ત્યારે 50% અને 21 વર્ષની થાય ત્યારે તમે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. એની સુરક્ષા આપી છે. અને ખાતું ક્યાં ખોલાવવાનું છે? પોસ્ટ ઓફિસમાં. રાઈટ, આ તમારું પ્રૂફ. બરાબર છે. અને આ બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ શરૂ થયું હતું, એ પણ યાદ રાખવાનું છે. હવે દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20 જાન્યુઆરી, 23 જાન્યુઆરી, 21 જાન્યુઆરી કે 24 જાન્યુઆરી? બોલો. ફટાફટ, આ તો તમને આવડવું જ જોઈએ. ચાલો બોલો ફટાફટ, પછી હું તમને આન્સર કહું છું. રાઈટ, ચાલો. તો અહીં આપણો જવાબ હશે 24 જાન્યુઆરી. ઓપ્શન ડી, 24 જાન્યુઆરી. ડન. હવે તમારે મને કહેવાનું છે કે 20 જાન્યુઆરીએ કંઈ ઉજવવામાં આવે છે? બોલો. તો યસ, પેંગ્વિન જાગૃતતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ક્યારે? 20 જાન્યુઆરીએ. આપણે ધીરે ધીરે જઈશું. 21 જાન્યુઆરી, તો
તો કયા 3 રાજ્યોનો સ્થાપના દિવસ હતો? ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો. રાઈટ. પછી 23 જાન્યુઆરી આપણે કાલે જ શીખ્યા છીએ. રાઈટ. હજુ આવશે પાછળ બેકમાં જ કે શું છે 23 જાન્યુઆરી? પરાક્રમ દિવસ. એ દિવસે કંઈક વિશેષ જાહેરાત કરવામાં આવે છે જે તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાણવા મળશે. હવે આપણે બાલિકા દિવસ વિશે થોડીક ડિટેલ જોઈશું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2008માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. તમને ખ્યાલ છે આ દિવસે ભારતને પ્રથમ મહિલા વડાપ્રધાન એટલે કે જે લોખંડી મહિલા તરીકે જાણીતા છે, મજબૂત મનોબળ ધરાવે છે એવી ભારતના એકદમ સૌથી શક્તિશાળી વડાપ્રધાન એવા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ શપથ કરી લીધા હતા વડાપ્રધાન તરીકે. રાઈટ. 24 જાન્યુઆરીએ. બરાબર છે. એટલા માટે પણ એ ક્યાંક ને ક્યાંક એની સાથે પણ આ દિવસને જોડવામાં આવે છે. રાઈટ. આ દિવસનો ઉદ્દેશ શું છે? રાષ્ટ્રીય નેશનલ બાલિકા દિવસ. તો આ દિવસનો ઉદ્દેશ શું છે? તો આ દિવસનો ઉદ્દેશ દીકરીઓને સશક્ત કરવાનો, તેમને મહત્વ આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે. તેમની સાથે લૈંગિક ભેદભાવ જે થાય છે એના અવરોધ વિના તે આગળ વધી શકે તેવું એમના માટે વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ છે. રાઈટ. અને એટલા માટે બાળકો માટે, બાળકીઓ માટે ખાસ કરીને ઘણા બધા કાયદા બનાવવામાં આવ્યા છે, જેમ કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006. હવે તમને ખ્યાલ જ હશે અત્યારે બાળ વિવાહ રોકથામ અભિયાન ચાલે છે. રાઈટ. 2030 સુધીમાં ભારતને બાળ વિવાહ મુક્ત કરવાનું અભિયાન છે. એ પણ આપણે કરાવેલું છે. રાઈટ. તમે મારા શોર્ટ્સમાં એ ક્યાંક જોઈ શકશો વિગતો. રાઈટ. પછી પોક્સો બનાવ્યું છે બાળકીઓ સાથે યૌન અપરાધ રોકવા માટે. 2012માં બનાવવામાં આવ્યું હતું. રાઈટ. યાદ રાખજો. પોક્સો શેના માટે છે? તો બાળકીઓને યૌન અપરાધ સામે બાળકીઓને યૌન અપરાધ સામે રક્ષણ આપવા માટે છે. આ સિવાય મિશન વાત્સલ્ય ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ 2012 થી કાર્યરત છે. તેનો હેતુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુમ થયેલા બાળકોને બાળ સંસ્થાઓમાં રહેલા મળતા બાળકો સાથે બેસાડીને એમના મા બાપ સાથે મેળવવાનો છે. રાઈટ. 23 જાન્યુઆરી. રાઈટ. હા. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈશું. 23 જાન્યુઆરી તો પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર કેટલી શ્રેણીમાં આપવામાં આવે છે? 2 શ્રેણીમાં. વ્યક્તિગત શ્રેણી અને સંસ્થાગત શ્રેણી. એમાં વ્યક્તિગત શ્રેણીને કોને આપવામાં આવ્યું છે? તો ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શાલ્કેને 2024ના પૂર અને ભૂસ્ખલન દરમિયાન કેરળના વાયનાડમાં મોટા પાયે માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે આપવામાં આવ્યો છે. રાઈટ. એમણે ચુરમુલા ખાતે 190 ફૂટના બેઇલી બ્રિજનું ઝડપી નિર્માણ દેખરેખ રાખી હતી, જેથી ગામડામાં જલ્દીથી કનેક્ટિવિટી કરાવી શકાઈ હતી અને બચાવ કામગીરી સારી રીતે કરી શકાઈ હતી. સંસ્થાગત શ્રેણીમાં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આપવામાં આવી હતી. એની સ્થાપના 2005માં કરવામાં આવી. વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ અને સંસ્થાગત ઇનામ 51 લાખ રૂપિયા હોય છે. યાદ રહી ગયું? કેટલું અગત્યનો ક્વેશ્ચન છે. રાઈટ. હવે આપણે 24 જાન્યુઆરી યાદ રાખવાનું છે કે કયો દિવસ ઉજવાય છે. રાઈટ. રાષ્ટ્રીય બાલિકા દિવસ સિવાય બીજો કયો દિવસ ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ. કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ 2019 થી ઉજવાય છે. અહીંયા મેં એને લીધું નથી, પરંતુ હું પીડીએફમાં તમને એની થીમ સાથે બધે આપી દઈશ ડિટેલ. રાઈટ. બીજો કયો દિવસ છે? તો આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ એટલે 24 જાન્યુઆરી. રાઈટ. યાદ રાખજો. કયો દિવસ ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ 24 જાન્યુઆરી. યાદ રાખી લેજો. હવે તમારે મને એક કમેન્ટ કરવાની છે કે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? રાઈટ. શું કહેવાનું છે તમારે મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. જેનો જવાબ સાચો હશે એને હું હાર્ટ આપી દઈશ. બરાબર. આપણે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની વાત કરી લીધી, તો ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે?
તમારે મને કહેવાનું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલ ઇન્ડિયા ટાઈગર એસોસિએશન 2026 નો પ્રથમ તબક્કો ક્યાંથી શરૂ થયો છે? એટલે કે ટાઈગરની ગણતરી કરવાનો તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો છે? માનસ ટાઈગર અભયારણ્ય ક્યાં આવેલું છે? આસામ. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ. થેન્થાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય તામિલનાડુ. માધવપુર નેશનલ પાર્ક મધ્યપ્રદેશ. બોલો. જે 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો છે, રાઈટ? અરે સોરી, 6 જાન્યુઆરીના રોજ. ફેબ્રુઆરી તો હજુ અપકમિંગ છે, તો ઓપ્શન સી. ડન. હવે તમને એક વસ્તુ યાદ રાખજો, તમને એમ થશે કે મેં બધું આવરી લીધું છે, તો જે વસ્તી ગણતરી ચાલુ થઈ છે એનું કેમ નથી બનાવ્યો વિડીયો? તો હું જ્યારે ફેબ્રુઆરીમાં શરૂ થશે એ પછી હું આખું તમારા માટે એના માટે એક અલગથી શોર્ટ લઈને આવીશ, જેથી કરીને તમારે એના વિશે બધી જ માહિતી ક્લિયર થઈ જશે, રાઈટ? ચાલો. ઓલ ઇન્ડિયા ટાઈગર એસોસિએશન એસ્ટિમેશન દર વર્ષે કેટલી? 4 વર્ષે એકવાર ટાઈગરની ગણતરી કરે છે, વાઘની ગણતરી કરવામાં આવે છે. એની શરૂઆત ક્યાંથી થઈ હતી? 2006 થી. 4 વર્ષનો તબક્કોમાં આ 6થું સંસ્કરણ છે. એટલે ચલો આપણે એક વખત હાથ પર ગણીએ તો 2006, 2010, 2014, પછી 2019, 2021 અને 2022 ને પછી 2026, રાઈટ? યાદ રાખજો. એનટીસી ઘણી વખત વિધાન વાક્યમાં પૂછી શકે કે દર 4 વર્ષે કરવામાં આવે છે, તો એમાં આ કયો ક્રમ સાચો છે, રાઈટ? હવે 6 જાન્યુઆરીથી પ્રથમ તબક્કો તમિલનાડુથી શરૂ થયો, તમને ખ્યાલ છે. હવે એનટીસીએ એની શેના માટે છે? તો વાઘ સંરક્ષણની મુખ્ય સંસ્થા છે. એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, બરાબર. અને આ અહેવાલ ક્યારે એના દ્વારા પ્રકાશિત થશે? 2027માં. તો આપણે જૂનો ડેટા આવી ગયો, પણ અત્યારે ચર્ચામાં છે, તો અત્યારે આપણે જોઈશું કે અત્યારે હાલ ભારતમાં કેટલા વાઘ છે? 3682. મધ્યપ્રદેશમાં 785 સાથે પ્રથમ ક્રમે છે. સેકન્ડ ક્રમ પર કર્ણાટક અને ત્રીજા ક્રમે ઉત્તરાખંડ છે. હવે આપણે થોડીક વાઘના અભયારણ્ય વિશે જોઈ લઈશું. નાગા અર્જુન શ્રી સાયલમ વાઘ અભયારણ્ય સૌથી મોટું ભારતનું વાઘ અભયારણ્ય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલું છે, રાઈટ? 3728 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. સેકન્ડ નંબર પર માનસ ટાઈગર રિઝર્વ આસામ છે, અને ત્રીજું ગુરુ ઘાસીદાસ અભયારણ્ય છે છત્તીસગઢનું, યાદ રાખી લેજો. પછી ભારતમાં ટોટલ કેટલા ટાઈગર રિઝર્વ છે? 58. મધ્યપ્રદેશનું માધવ ટાઈગર રિઝર્વ સૌથી છેલ્લે જાહેર થયેલું ટાઈગર રિઝર્વ છે, તેમજ સૌથી વધારે ટાઈગર રિઝર્વ પણ મધ્યપ્રદેશમાં આવેલા છે. કેટલા? 9. પછી કર્ણાટકમાં અને બાકીના મહારાષ્ટ્રમાં. ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ કયું છે? તો બોર ટાઈગર રિઝર્વ રાજ્ય ક્યાં? મહારાષ્ટ્રમાં. 138 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું હતું? તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક હતું, રાઈટ? ક્યાં છે? તો ઉત્તરાખંડમાં. એનું જૂનું નામ શું હતું? હાલી નેશનલ પાર્ક. ભારતમાં અત્યારે કેટલા રાજ્યોમાં વાઘ જોવા મળે છે? 18. અને એમાં તાજેતરમાં ગુજરાતમાં પણ વાઘ જોવા મળે તો દાહોદના રતનમહાલ અભયારણ્યમાં, રાઈટ? તો એ યાદ રાખવાનું છે. અને જો ગુજરાતની માન્યતા વાઘના રાજ્ય તરીકે એ લોકોએ મંગાવ્યા છે, વાઘનો વિસ્તાર વધવા વાઘણ મંગાવી છે. અને જો વાઘનો વિસ્તાર વધશે તો શું કહેવામાં આવશે કે 3 બિલાડી કુળના પ્રાણીઓમાંથી આખા દેશમાં ભારતમાં 3 બિલાડી કુળના પ્રાણીઓ જોવા મળે છે એમ કહેવામાં આવશે, રાઈટ? પછી આપણે 29 જુલાઈ તો ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારથી ઉજવાય છે? 2010 થી. કેમ ઉજવાય છે? તો ત્યારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઈગરનો સંખ્યા 2022 સુધી બમણી કરવા માટે એક સમિટ મળી હતી. એટલે પ્રોજેક્ટ ટાઈગર 1973માં. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું એ તમારે મને કહેવાનું છે. તમારે 2 વસ્તુ મને કહેવાની છે, ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અને ભારતમાં વાઘના રાષ્ટ્રીય પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તે મને કહેવાનું છે. એનટીસીએ તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ બનાવવામાં આવેલી એક સંસ્થા છે,
રાઈટ. તો અહીં તમારું આજે કરંટ અફેર પૂરું થાય છે. હવે તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે અને મજા આવી છે તો એક કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો. વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મારા વિડીયોઝમાં ધીરે ધીરે મળતી રહેશે. કેમ તો હું તમારા માટે હું એક જ છું ને મોસ્ટલી બધા સબ્જેક્ટ હું રેડી કરી આપું છું, એટલે મારે વાર લાગે છે. રાઈટ. બધું હું જ રેડી કરું છું, PDF ટુ લઈને બધું. તો તમને એમ થશે કે મેમ ખૂબ મોડું કરે છે, પરંતુ હું મહેનત તમારા માટે કરું છું. તો તમે પણ મને થોડુંક એન્કરેજ કરો, ઇન્સ્પિરેશન આપશો ને તો મને ગમશે કે ચલો મેમ અમારા માટે આટલું કરે છે તો અમે પણ એમનું વિડીયોની લિંકને શેર કરીએ, સબસ્ક્રાઇબ કરીએ અને લાઈક કરીએ, કમેન્ટ કરીએ. રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.